સહજાનંદ સ્વામી મહારાજની જય. 59 થયા બરાબર. શ્રીજી મહારાજે સંતોને ખૂબ જમાડ્યા. હે જાત જાતના પકવાનો પીરસીને કેટલી જાતની વાનગીઓ લ્યો આજે નથી મળતી આપણે ખાવા. દીદી મહારાજ જમાડતા, જમાડીને પછી મુખવાસ દેતા. મુખવાસમાં શું દેતા? લવિંગ, સોપારી, એલચી, તજ વગેરે આવા તો મુખવાસ દેતા. અને પછી બહુ ઘણું જમવાનું હોય ને એને પચાવવા માટે ઘેલા નદીમાં નાવા જતા અને ખૂબ નાતા. 2-4 કલાક સુધી નહીં ભજન કરાવતા, કીર્તન ગવરાવે ને તાલીઓ વગાડે ને 25 જાય. પછી ક્યાં જાય ગયો? પાણીમાં એકતા ને એમાં વળી કીર્તન ગાવાના પાછા, તાલીઓ વગાડવાની, ધૂન કરાવે કલાક સુધી પાણીમાં. 25 જાય પછી સંધ્યા વખતે કે મારે તમને જમાડવા છે. સંતો કે જમાડવા આવતો ત્યારે જ છી કે લ્યો ભૂખ લાગી જ રહી હોય. શ્રીજી મહારાજ જેમ સંતોમાં આટલો બધો ભાવ રાખતા એમ સંતોને પણ શ્રીજી મહારાજ પ્રત્યે જબરો ભાવ હતો. ખૂબ ભાવ અને પ્રેમથી શ્રીજી મહારાજની સેવા પૂજા સંતો કરતા. મુક્તાનંદ સ્વામી કહે, ઉત્તમ રાજન, જેમ મહારાજ જમાડતા એમ સંતો મહારાજની સેવા કરી હોય તો તમે કદાચ હોનાની કે ચાંદીની વીંટી લઈ આવો, હારા નંગ જડિત. પણ સંતો શું કરે? સોપારી માંથી મહારાજને પહેરવાની વીંટી બનાવે. સોપારી માંથી ફ્રીજમાં હોલ કરી નાખે ને પછી આખી કોતરી આમ કોતરીને જ બને ને, બાકી તો હોપારી માંથી કેમ બને? હે, હોપારીની વીંટીઓ બનાવીને મહારાજને પહેરે અને મહારાજને રાજી કરે. કેટલાક સંતો તો બાજરો હોય કે જુવાર કે મકાઈના દાણા એના હાર પૂરવે, નીલા દાણા હોય ને એના હાર પૂરીને મહારાજને પહેરાવતા. કેટલાક તો સૂતરના હાર, કેટલાક દોરા મહારાજને. આવી રીતે મહારાજને પ્રસન્ન કરવાના ઉપાયો કરતા. ક્યારેક સૂતરના હાર તોરા પણ મહારાજને ધરાવતા. ક્યારેક સંતો ટોપરામાંથી હાર બનાવીને લઈ આવતા, એ મહારાજને પહેરાવતા. સોપારીના બેરખા પણ શ્રીજી મહારાજને ધરાવતા. આવી બધું વસ્તુ અર્પણ કરે. મહારાજ રાખે તો કાંઈ નહીં, ઉભા થઈને જે સામે આવ્યો એને મહારાજ પ્રસાદીનું આપી દે. તો એમ તો પ્રસાદીનું કાંઈક મળી જાય એ મહારાજની પ્રસાદી જાણીને પછી હાંચવી રાખતા. સંતો કે ભક્તો કે ગમે તે કાંઈક વસ્તુ મહારાજના હાથે મળી ગઈ ને, એક ફૂલ મળી ગયા ને માત્ર ફૂલ વર્ષો સુધી હાંચવી રાખે. હાર મળી ગયો મહારાજના હાથેથી હાંચવી રાખે. ઘરે જઈને આમ શોકેસમાં રાખી દે. લ્યો દરરોજ એના દર્શન કરે અને એના દર્શન કરીને અંતે ધામમાં જાય. લો મહારાજ મને આમ હાર દીધો હતો, એટલું એક દ્રશ્ય યાદ રાખે. ફૂલ મહારાજ મને આમ દીધું, એ મહારાજની મૂર્તિ કાં તો વસ્ત્રનો ટુકડો દીધો, એનું સતત સ્મરણ કરતા કરતા અંતે ભલે જિંદગીમાં એકવાર દર્શન થયા હોય ને, આટલી વસ્તુથી અક્ષરધામ ભક્તો મેળવી લેતા. અને શ્રીજી મહારાજ પણ ઉત્સવમાં ભક્તો આવે ને એ કોઈ કાંઈ પણ રહી ન જાય એવું અનુસંધાન રાખતા. કાંઈક નો કાંઈક પ્રસાદ બધાને આપી દે. કપડાનો ટુકડો હોય કે ફૂલનો હાર હોય, સાકર હોય, ગમે તે. એમ કરતા કરતા ગઢપુરમાં કપિલા છઠ આવી છે. તો કપિલા છઠમાં પણ શ્રીજી મહારાજ સંતોની સાથે ગરબી ગૌરાવીને એટલે સરસ મજાનો રાસ રમાવીને અદભુત ઉત્સવ કર્યો છે કપિલા છઠનો. સંત કુ કહે અબ ફરી કરજો, ગરબી બોલો સુંદર સોમ. સંત ઉઠી પીછે ફિરત ભય, બાજે તો વિવિધ બાજત રહે હું. વાજિંત્રનું સાથે મહારાજ ગાન કરાવતા, રાસ રમતા અને એવો રંગ જામતો એનો. રાસ રમાય ને કીર્તનો ગવાય, વાજિંત્રો વાગતા હોય,
એવી મજા પડતી કે આખી રાત જાણે પળવારમાં નીકળી થઈ ગયો, હવાર થઈ ગયું પલવાર માત્રમાં. એમ રમાડી અને જમાડીને મહારાજ કપિલા છઠનો ઉત્સવ કર્યો છે. પછી સંતોને કીધું, સંતો હવે જાઓ ગામડા ફરવા, ગુજરાત પ્રદેશમાં આજ્ઞા આપી. એટલે સંતો પણ બધા મહારાજની આજ્ઞા શિરો માન્ય ધારી પોતપોતાના મંડળના સંતો બધા ભેળા થઈ ચાલી નીકળ્યા. મહારાજની આજ્ઞા થઈ એટલે. પણ મહારાજના જેવા દર્શન થયા હતા એવા ચરિત્રનું ધ્યાન અને મનન કરતા કરતા ગયા હો, એમને એમ નહીં. મહારાજના ચરિત્રોનું સતત મનન કરતા કરતા સંતો દેશાંતરોમાં ફરવા માટે ગયેલા છે. મુક્તમુનિ કહે છે, હે ઉત્તમ રાજન, આવા તો ઉત્સવ સમયા રંગોત્સવો ભગવા આપવાના બહુ લીલાઓ મહારાજ કરતા. શ્રીહરિએ સત્સંગ જે રીતે કરવો જોઈએ સંતોને અને ભક્તોને, તેની વિગતવાળો પત્ર જગન્નાથ પંડિત, જગન્નાથ બ્રાહ્મણ પાસે મહારાજે લખાવ્યો. અને પત્ર લખવા માટે શ્રીજી મહારાજે એને પોતાની પાસે રાખ્યા હતા. જગન્નાથ વિપ્ર અને ડભાણ ગામના હતા અને બાલપણથી સત્સંગ કર્યો તો હતા. બ્રાહ્મણ બાલપણથી સત્સંગ. રામદાસજી અને મુક્તાનંદ સ્વામી જેવા સંતોની પાસે રહી અને ભણતા હતા. લ્યો, ભણવાને નિમિત્તે સંતો પાસે રહ્યા હતા અને સત્સંગની વાતો સાંભળવા એને મળી જતી હતી અવારનવાર. અને ભણવાનું નિમિત્ત એટલે એના મા બાપને પણ થોડીક ધીરજ રહેતી હતી કે અમારો છોકરો ભણે સાધુ પાસે, સમજ્યા ને. સંસ્કૃત ભણાવતા મુક્તાનંદ સ્વામી ના બધા. એ કોણ હતો જગન્નાથ? કયો? હું ધારું ત્યાં સુધી સુખ સ્વામી મહારાજના પત્ર લખનારા હતા ને, એનું નામ લગભગ જગન્નાથ હતું. અને એના અંતરમાં સંસાર તજવાની જ ઈચ્છા હતી. શુદ્ધ અંતર દેખીને શ્રીજી મહારાજે સદાને પાસે રાખી દીધા. હો, એની માં હતા લગભગ, એને મહારાજ આશીર્વાદ દીધા છે, તમે ચિંતા ન કરો. અને શ્રીજી મહારાજના ગમે તેવા ચરિત્ર દેખીને એમને ક્યારે પણ મતિ ભ્રમ થતો નહીં કે ભગવાન તેનું નામ કેમ કરતા હશે, એવી નિષ્ઠાવાળા હતા. એમ કદાચ ક્યારેક ચિત્ત ભ્રમનો રોગ થઈ જાય તો માણસનો મગજ ફરે, એ શક્ય છે. પણ ભગવાનના ચરિત્રો જોઈને, મહારાજના ચરિત્રો જોઈને એનું મન ફરે નહીં. એને શિરોમણી હરિભગત કીધા. કેવા? આમાં લખ્યું છે, એને શિરોમણી ભગત કહેવાય. સત્સંગમાં જરા તરા કાંઈક સાંભળીને મન મોરું થઈ જાય એને શિરોમણી ન કહેવાય, લોકલ કહેવાય. હે લોકલ ભગત કહેવાય. સંશય ન થાય ક્યારે પણ. નિત્યાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી એ પણ શિરોમણી સંત હતા, મતિ ભમે નહીં જરાય. ગમે એવા ચરિત્ર મહારાજ કરે, ગમે તેવા. રામદાસ સ્વામી પણ એવા હતા. મુકુંદ બ્રહ્મચારી, એને તો મહારાજના મનુષ્ય ચરિત્ર જોવાની હોંશ બહુ રહેતી. દિવ્ય લીલા, દિવ્ય ચરિત્રો નથી જોઈએ એને. માનુષિક ચરિત્રો નાટક કરે ને ક્યારેક મહારાજ બહુ રાજી થાય. રામદાસ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને મુકુંદ બ્રહ્મચારી ખાસ, બીજા હશે ઘણા પણ આના નામ લખાણા છે કે એ ભક્તો મહારાજના લૌકિક ચરિત્ર જોવાની બહુ હોંશવાળા હતા. મુકુંદ વર્ણી ક્યારેક ક્યારેક હંમેશા મહારાજ ભેડા રહેતા હોય ને બધી વાતોની ખબર હોય ને, એટલે આવી વાતો માનુષિક વાતો કરીને બહુ પ્રફુલ્લિત રહેતા. કારણ કે અલૌકિક ચરિત્ર કરવું કે કંઈક ચમત્કાર પરચો બતાવવો એ ભગવાનને માટે કઈ નવીન નથી. ભગવાન છે, અલૌકિક છે, પોતે દિવ્ય મૂર્તિ છે અને દિવ્ય ચરિત્ર કરે, એમાં નવીન શું કયો? પોતે અલૌકિક મૂર્તિ હોવા છતાં મનુષ્ય ચરિત્ર કરે, લૌકિક, ઈ એને માટે દુર્લભ કહેવાય, ઈ એને માટે આશ્ચર્ય કહેવાય. માનુષિક ચરિત્ર કરે તે મનુષ્ય જેવા થઈને ભગવાનો બહુ મોટા છે.
મનુષ્ય જેવા થઈને પૃથ્વી ઉપર વિચરે અને ખાનપાન વગેરે મનુષ્યની પેઠે કરવું એ એને માટે બહુ દુર્લભ છે. હા, એ ભૂખે મરે, તરસ લાગે બહુ, ક્યારેક રૂએ પાછા, એને માટે નવીન કહેવાય. એમ આપણે માટે નવીન ન કહેવાય, એને માટે બહુ નવીન કહેવાય, ભગવાન માટે. કારણ કે પોતે અલૌકિક મૂર્તિ છે. લોકોને તો કર્મ ને આદિના બધું પડ્યું જ છે, પણ ભગવાન આવું બતાવે ને એમાં બહુ આનંદ આવે. મનુષ્ય ચરિત્રમાં દિવ્ય ભાવ દેખનારા જનો એ અનાદિના ભગત કહેવાય. મનુષ્ય ચરિત્રમાં પણ દિવ્ય ભાવ દેખાય ભગવાનમાં. અને મિથ્યા ભગવાન બને એને લગભગ કુકર્મ ઉપર તાન હોય. મિથ્યા ખોટા ભગવાન બને ને એને કુકર્મ કરવાનું તાન હોય, એને હરિભજન કરવાનું તાન નથી હોતું. અધર્મનું ઉત્થાપન કરી અને નિષ્કપટપણે મોક્ષ ધર્મનું સ્થાપન કરવાની રીત જ્યાં હોય ત્યાં ભગવાનનો નિવાસ છે. અધર્મનું ઉત્થાપન કરવું ને સદ્ધર્મનું સ્થાપન કરવું, આવી જ્યાં રીતિ હોય ત્યાં. બાકી તો પોતે જ ભગવાન થાય એમાં થોડા ભગવાન હોય, હોતા જ નથી ત્યાં. અને ભગવાન છે જ્યાં જેવું કાર્ય તેવું સામર્થ્ય જણાવે છે, કાર્ય સમાપ્ત થાય છે એટલે ધામમાં જાય છે ભગવાન, લીલા સંપૂર્ણ કરે છે. આવું જાવું એ બધું અલૌકિક છે ભગવાનને માટે. વળી શ્રીજી મહારાજે પત્રમાં લખાવ્યું, સ્વસ્તિ શ્રી સત્સંગ મહાશુભ સ્થાનમાં શુભ ગુણ સંપન્ન સંત અને હરિભક્તો જે ધર્મ નિયમના તાનવાળા અને પ્રગટ પ્રભુના ઉપાસક તથા મોક્ષના અભિલાષી છે, તેમના પ્રત્યે અનિર્દેશથી લિખાવી તમ શ્રી સહજાનંદ સ્વામી એમ પ્રથમ લખીને પ્રથમ રામદાસ સ્વામીનું નામ લખ્યું. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ મુનિ વગેરે સંતો તથા બ્રહ્મચારીઓમાં મુકુંદાનંદ, જયાનંદ, વાસુદેવાનંદ વગેરે નામ લખ્યા. આખા સત્સંગને કાગળ લખાય રો, સંતો ભક્તો બધાને. બ્રહ્મચારીમાં બીજા કેટલાક હતા, નિરન મુક્તાનંદ, કૃષ્ણાનંદ વગેરેના નામ લખી અને એમ લખ્યું, સનાતન ઋષિઓ જે ધર્મમાં નિપુણ રહે છે તથા વર્ણાશ્રમની સ્થિતિને જુગો જુગ જાણે છે, તેઓ શ્રીહરિના ચરિત્ર દેખવા, મહારાજના ચરિત્રો દેખવા માટે, ચરિત્રો જોવા માટે 3 વર્ણમાં દેહ ધરીને આવ્યા છે. મહારાજ કયો આ સત્સંગમાં ઋષિ મુનિઓ મોટા મોટા કોણ આવ્યા છે મહારાજના ચરિત્ર જોવા? અંગીરા, અત્રી, મરીચી વગેરે વગેરે મોટા મોટા મહર્ષિઓ 3 વર્ણમાં આવી ગયા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યમાં ગમે તેવા રૂપે વિચરે છે, પણ એને દર્શન કરવા છે મહારાજના મનુષ્ય ચરિત્રના. દિવ્ય ચરિત્ર તો અક્ષરધામમાં જોવા મળે, પણ માનવ ચરિત્રો કલિયુગનું ભારે બર જાણી અને ભરતખંડમાં આવ્યા છે પાછા. પરમહંસ, સંન્યાસી તથા વર્ણી રૂપે પ્રગટ થયા છે. અને ધર્મ સર્ગ બધો જ વિપ્ર ભવનમાં પ્રગટ થયો છે. મહારાજ કે બાઈ ભાઈ હરિભક્તો બધા ધામના નિવાસી છે. આજો મહારાજ ભાવના આપે છે સત્સંગમાં. અત્યારે સત્સંગમાં જે સંતો છે ને ભક્તો છે ને એ બધા ધામના નિવાસી છે. એમાં રંચ ખોટું નથી. મહારાજ કે એમાં કોઈ નબળી ભાવના કરતા નહીં, તમે રહી જાશો, ક્યાંક રખડી પડશો. સત્સંગમાં જે છે એ અક્ષરધામના નિવાસી છે, એમાં રંચ ખોટું નથી. મહારાજ તેમના પર અમે સાંભળીને શુભ વાત લખાવીએ છીએ. અનિર્દેશ સ્થાનમાં અમે રહીએ છીએ. અનિર્દેશ એટલે અક્ષરધામના રહેવાસી. ગઢપુરથી કે વડતાલથી કે એવું અમે લખતા નથી. આ કાગળ એવો છે, અનિર્દેશથી લખાવીએ છીએ. સ્વામિનારાયણ અને સહજાનંદ આવા અમારા નામ છે. મહારાજ કે અમારા તમે બધા જય સચ્ચિદાનંદ વાંચજો. અમે સચ્ચિદાનંદ લખ્યું છે. ભગવાનના ભક્તે ધ્યાન કરવાની રીત કેવી છે તે કહીએ છીએ, સાંભળો. ભગવાનની મૂર્તિની તૈલ ધારાની જેમ અખંડ જો સ્મૃતિ રહે, ક્યારે પણ મૂર્તિ ભૂલાય નહીં. સતત એનું અનુસંધાન, તેલ ધારાની માફક. ત્યારે
જન્મો જન્મની જે ગ્રંથિ બંધાઈ ગયેલી છે જીવમાં સંશયોની, એ અનાદિની ગ્રંથિ છે ને એ બધી નાશ પામે છે. ક્યારે? સતત ભગવાનનું તેલની ધારાની માફક સ્મરણ કરશો ને ત્યારે બધી ગ્રંથિ છે ને નાશ પામી જશે. અને ધ્યાનમાં કંઈક પણ આવરણ આડું આવતું હશે ને બધું નાશ થઈ જશે, કાંઈ નહીં રહે. એવી જેની સમજણ હોય એને ધ્યાનનો અભ્યાસ કરવાથી સંચિત અને પ્રારબ્ધ અને ક્રિયમાણ આ ત્રણ જાતના જે જીવને કર્મ ચોટ્યા છે ને એ ધ્યાન કરવાથી બધું નાશ થઈ જશે. બહુ પડ્યું આપણા ઉપર, આ ઓછું નથી. આ જન્મો જન્મથી માલ કચરો ભેળો કર્યો, ઉકેડો ભરતા જ આવે. અહીંયા એ ગંધાણો કેવો છે પાછો, લ્યો કરોડો વર્ષનો ઉકેડો ઈને બદલાવ્યો નથી આપણે, સફાઈ નથી કરી, એ કેવો ગંધાતો હશે. હવે એ સાફ કરવો હશે, કરોડો જન્મનો ઉકેડો. તો મહારાજ કે ધ્યાન કરો મૂર્તિનું, દિવ્ય ભાવ રાખીને. ધ્યાનનો અભ્યાસ કરવાથી આ બધું નાશ થઈ જશે. પ્રગટ ભગવાન મળવાનું દ્વાર એક સત્સંગ છે. બાકી દુનિયામાં ગમે ત્યાં જાઓ કશું મળવાનું નથી તમને. એક સત્સંગ છે, પ્રગટ ભગવાન મેળવી દે એવો. મહારાજ કે સત્સંગે કરીને ભગવાન અને ભગવાનના ચરિત્રનું શ્રવણ, મનન, નિધિધ્યાસ આ બધું કરવામાં પ્રસંગ આવે છે. છતાં એ સત્સંગ કરે અને આવું કાંઈ ન કરે તો ભગવાનના ચરિત્રોનું શ્રવણ ન કરે, મનન ન કરે, નિધિધ્યાસ ન કરે તો પછી એને અખંડ સ્મરણ થાય નહીં ભગવાનનું, ભૂલાઈ જાય ભગવાન. સતત અનુસંધાન રાખવું પડે એવું કામ છે. મહારાજનું વારે વારે ભજન કરવું એને અભ્યાસ કહેવાય. ભજનનો અભ્યાસ કરે ભક્તો, વારે વારે સંભાળવા. એમ કથામાં બેઠા હોય ત્યારે ભગવાન થોડા સાંભળતા હોય, ઉઠ્યા તઈ પગથિયા ઉતરી એટલે સાંભળ્યા કે ભૂલાઈ ગયા એમ સંભાળે. ચોકમાં ગયા તઈ વળી ભગવાનને સંભાળે, બારે નીકળ્યા તઈ વળી ભૂલાઈ ગયા વળી સંભાળે. અભ્યાસ કરે, લો અભ્યાસ. કેટલું અનુસંધાન. ગામડામાં અમુક ગામમાં હરિભક્તો છે, આમ નક્કી કરે, ઘરેથી નીકળે હાથમાં માળા રાખે. ગામડામાં તો પગે હાલીને જવાનું હોય મંદિરે, હાથમાં માળા રાખે અને નક્કી કરે ઘરેથી નીકળું છું અને મંદિરને પગથી ચડું ત્યાં સુધી મહારાજ ભૂલાવા ન જોઈએ. અનુસંધાન રાખી નીકળે અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળા ફેરવતા જાય ને હાલ જાય. છેટ મંદિરે પહોંચી જાય ને ત્યાં સુધી માળા ભજન રટણ કરતા જાય. ભગવાન ભૂલાય નહીં એવી એક ખટકો રાખ્યો, કોશિશ કરે, એમ અભ્યાસ કરે. વારે વારે ભજવા ભગવાનને એને અભ્યાસ કહેવાય. અને સત્સંગમાં નિત્ય નવો ભાવ રાખવા અને દયા કરતા રહેવું તેની ક્રિયા કહેવાય. સત્સંગમાં નવો નવો ભાવ, એમ નિત નવો ભાવ ભાંગી ન પડવો જોઈએ. અને બીજી એક દયા વૃત્તિ, એ ક્રિયા કહેવાય. એમ દયા રાખવાની, ભાવ રાખવાનો. પત્રમાં શ્રીજી મહારાજે બહુ લખ્યું, અષ્ટાંગ યોગની પણ વાતો લખી. અને શ્રીજી મહારાજ અક્ષરધામની પણ વાત કરી કે ત્યાં એક મૂર્તિ સિંહાસન ઉપર રત્ન જડિત સિંહાસન છે અને અદ્ભુત મૂર્તિ છે. જોતા જ રહીએ. તો ત્યાં તમને લઈ જવા છે, એટલા માટે થોડાક સાવધાન રહેજો મહારાજ. શ્રી હરિ કે સંતના યોગ વિના ભાગ્યનો ઉદય થતો નથી. માટે જે સંતનો ભાર રાખે નહીં એ માણસ કેવો છે? જાવું હોય પૂર્વમાં પણ હાલે છે આથમણો, ઊંધો હાલે છે. લ્યો, છૂટકો થવાનો રસ્તો જ્યાં સંતો છે ને એમાં એના પ્રત્યે એનો ભારે ન રાખે જરા. એને શું ખબર પડે કે લ્યો પોતાની મસ્તીમાં જીવનારો છે. મહારાજ કે એને જાવું છે ઉગમનું પણ હાલે છે આથમણો, એટલે એ ઠેકાણ નથી પહોંચવાનો. સાચા સંતને મળનારાની કીર્તિ સર્વે લોકમાં વ્યાપે છે.
સાચા સંત ભગવાન વિના બીજી વસ્તુમાં ક્યાંય પણ લોભાતા નથી, એને સાચા સાધુ કહેવાય. નારી, ધન, ફેલ, વ્યસન એ તો બધું મળ સમાન સમજે અને લોકોને દેખાડવા માટે જે ત્યાગ રાખે છે એને કપટી સાધુ કહેવાય. મહારાજ દેખાડવા માટે ત્યાગ રાખે, હું મારે જલસા કરે પાછા, એવા સાધુ છે ઘણા બધા. હરિભક્તોની આગળ આવે ને ત્યારે એવા આમ બરાબર અપડેટ થઈને આવે. એક સાધુ તો મને કીધું એ હરિભગત ની આગળ હારા રહેવું કેવું, પછી આપણે ગમે તેમ કરીએ. મેં કીધું ઈ હારું લ્યો, પછી ગમે એવા જલસા કરીએ, હરિભગત દેખાય નહીં એવી રીતે ધ્યાન રાખવું એમ, સમજા? એનું એટલું ધ્યાન રાખવું. ભગવાન નથી દેખતા શું એ છોડી દેવાના શું તમને? સત્સંગ મેં નિયમ રૂપ જેહુ કોટકીએ હમા દ્રઢ હિતેહુ કલિ પ્રવેશ દ્વાર રહે જેહી छोटे बड़े देखी के तेही. મહારાજ કે આ સત્સંગમાં નિયમ રૂપી અમે એક સરસ મજાનો મજબૂત કિલ્લો બાંધેલો છે. કિલ્લો, અને કિલ્લામાં દરવાજા હોય, મોટા દરવાજા હોય, અમુક નાની નાની બારીઓ હોય. મહારાજ કે એવો મજબૂત અમે કિલ્લો બાંધેલો છે ધર્મનો, નિયમનો. એમાં પ્રવેશ કરવાના નાના મોટા દરવાજા મેં કલિયુગને આવવાના બધા અમે બંધ કરી દીધા છે. હવે કિલ્લામાં જ્યાં સુધી રહેશે ને એને કલિયુગનું જોર નહીં, ભય નહીં. એને ચોર લોકો છે ને ગાફલને લૂંટે છે, પણ સાવધાન હોય ને. આમ ઘણી વાર ચોરમાં કઈ માલ હોતો નથી, હા ભક્કા હોય, તમે ધોકો લઈને આમાં થાવ ભાગી જ છૂટે તરત. તો સાવધાન છે ને એ લૂંટાઈ જતો નથી, પણ આળસુ છે એ લૂંટાઈ જાય છે. એમ અમારા નિયમો છે ને એ ચોકી અને પહેરેદાર જેવા છે. નિયમમાં રહેવું એમાં ક્યારે પણ કડી પ્રવેશ કરી શકતો જ નથી. છતાંય મહારાજ કે હવે કલિયુગ છે એટલે થોડાક સાવધાન તો રહેવું, કે હવે અમને કાંઈ નથી એમ મનમાં રાખવું નહીં. અનેક રૂપ ધારણ કરીને કળિયુગ આવે છે માય ગમે ત્યાંથી ઘૂસવા માટે. અમે દરવાજા બંધ કર્યા, હાલો માથ ચડી આવ્યો ક્યારે કિલ્લા માથે. એટલા માટે અમે નિયમ ફેરવતા રહીએ છીએ વારે વારે, કે આપણા કિલ્લાની અંદર આવી ન જવો જોઈએ કલિયુગ. છતાંય મહારાજ કે કડીનો વિશ્વાસ તો કરવો નહીં. ન કરવો તો કર્મયોગી હોય કે સાંખ્ય યોગી હોય, સત્સંગી બાઈઓ હોય, પોતાના સગા ભાઈ સાથે પણ એકાંતમાં રહેવું નહીં, એકલા ચાલવું નહીં. કારણ કે એકાંતમાં કળિયુગનો પ્રવેશ છે, એ સાવધાની રાખવાની. એમ પુરુષો પણ હરિભગત બાઈઓની સામે જોતા જ ન રહેવું વારે વારે, પછી તો પાપ આવી જાય અંતરમાં. નેત્ર, સ્પર્શ અને શ્રોત્ર દ્વારા અંતરમાં કળિયુગ આવે છે. જો કળીનો પ્રવેશ થઈ ગયો તો ન કરવા જેવું બધું એને હુજે છે કરવાનું, ઊંધું જ સૂજે છે. માટે અતિશય પવિત્ર અને મોક્ષ ભૂમિ કયો કર્મ ભૂમિ રૂપ આ ભરતખંડમાં જન્મ પામ્યા. હવે ધર્મ નિયમમાં સાવધાન રહેવું. દેવતાઓ ઈચ્છે છે મહારાજ કે ભારત દેશમાં અમને જન્મ દો. ઇંગ્લેન્ડમાં નથી માગતા, અમેરિકા ઓસ્ટ્રેલિયામાં માગતા નથી. આપણે ભલે એ લોકોને સુખી જાણીએ, સમજાને, યલસાહી કરે બધા, પણ દેવતાઓ ભૂલ નથી કરતા. અમેરિકામાં અમને જન્મ દેજો ભગવાનને, કોઈ શાસ્ત્રમાં નથી આવતું. લ્યો, ભરત ખંડમાં અમને જન્મ આપો, કઈ હજી આગળ વધી આના કરતા. કર્મયોગી બાઈઓએ પણ પોતાના પતિ સિવાય બીજા પુરુષોની સાથે બહુ સ્નેહ ન રાખવો, ક્યાંક બંધન થઈ જાય. અગ્નિથી કેવી બીક લાગે, હવે તો કુવા ઘટી જાય, નહીતર કુવાથી કેવી બીક લાગતી ખબર હે? અગ્નિ અને કુવાની જેમ ડરતા રહેવું, સાવધાન રહેવું એના થકી. તેની માફક પરપુરુષના પ્રસંગમાં સાવધાની રાખવી. ક્યારેક ન છૂટકે બહેનોને પુરુષોની સાથે વ્યવહાર કરવો પડે તો એ મહારાજ કે મર્યાદા રાખીને, નીચું જોઈને વાત કરીને પણ વ્યવહાર પતાવવો, પણ વિશ્વાસ રાખવો નહીં.
મહારાજ પત્રમાં લખે કે હરિભક્તોને માટે આ પત્રની વાતો છે મહારાજ કે બધી મોક્ષ રૂપ છે. ધ્યાનથી વાંચજો ક્યારેક આવા ગ્રંથને. હું તો કહું વસાવજો ઘરમાં અને વાંચજો. સાંજે થોડીક વાર ટાઈમ મળી જાય તઈ બને તો પરિવારને ભેગા કરીને આવી વાતો ઘરમાં વંચાતી હોય ને તો ઘર આપણું ઘર નહીં પણ મંદિર બની જાય, દિવ્ય ભૂમિકા બની જાય. પરિવારને સંભળાવો 5-2 કલાક રાત્રે. વેલા અમે હોતા નથી કોઈ જમીને. મહારાજ કે ગાફલને દેખીને કળિયુગનું યોર થોડુંક વધી જાય છે અને કુસંગમાં ઠેર ઠેર સ્ત્રી પુરુષોમાં અધર્મથી વર્તે છે. બ્રાહ્મણ સ્ત્રી પણ પતિનો ત્યાગ કરીને મુસલમાન સાથે પ્રેમ કરે છે. જો કળિયુગ આવી ગયો અંતરમાં તો કેટલાક પુરુષો પોતાના ગોત્રમાં જે સ્ત્રી એનું ગમન કરે છે અને પછી ખબર પડી જાય પાપનું ત્યારે હેરાન થાય છે. કેટલાક આપઘાત કરે ને મરે ને કાં તો કેટલાક તીર્થ કરવાને બાને ભાગી જાય ઘરમાંથી. કેટલાક તો વતન છોડી દે છે. કેટલાક તો સગી પુત્રી અને સગી બેન સાથે પણ અનિતિ થવાના પ્રસંગો બને છે. તીધી બનતા લ્યો. પણ પાપ જાહેર થયા વિના રહેતું નથી. ગમે ત્યારે એ પોકારીને ઉઠે છે. નહીં પાપ અંધારે રહે, છાનું કરો યા ચોક મેં, અંતે પોકારી ઉઠશે આ લોક કે પરલોકમાં. અત્યારે એવું છે કે તમારું બધું છાનું રહી જાય, સમજા ને. કોઈ કાંઈ કરી હગે નહીં. કદાચ તો પરલોક બાપનો હગો નહીં થાય, સમજા કે નહીં. એ તો આવવાનું જ ખરેખરું. મહારાજ કે આવા પાપ કર્મોનું ફળ સહન કરવું પડતું હોય છે. દુઃખ બહુ આવે છે પછી. માટે અમારા આશ્રિતો ગાફલપણું રાખવું નહીં. ગાફલપણું રાખે તેને સત્સંગ બહાર કરી દેવો મહારાજ કે જોઈને કેવો હાવ ગબડગન. મોક્ષનો ખપ હોય તેને પોતાના નિયમમાં વર્તવું. નિયમમાં વર્તશે તેને અમે અંત સમયે વિમાન લઈને તેડવા આવશું. આ લાલચ છે, સમજ્યા કે નહીં. અમે આપેલા નિયમ એમાં જે વર્તશે વિમાન લઈને હું જાતે તેડવા આવીશ. એટલું જ નહીં, અવિચળ સુખ દેશું. અવિચળ, કોઈ દી નાશ ન પામે એવું સુખ. ભગવાન માટે કંઈક સહન કરવું પડે અને સહન કરે ને તેના ઉપર ભગવાન અતિ પ્રસન્ન થાય છે. દરિયામાંથી મોતી લેવા જાય એ મરણીઓ થઈને મેં પડતો હશે હો, કે કાં તો મરવું ને કાં તો મોતી લઈ આવું. એને મોતી મળે, જીવ તો આવા માટે પડે ને એને કાંઈ ન મળે. એ પ્રાણની આશા છોડીને એ કામ કરવું પડે એવું છે. બીજું નટનું કામ છે મહારાજ કે દોર ઉપર હાલે છે. એક જ દોરનું હામે હામે આવે. એક જણો કે બ્રાહ્મણ છું મને અડતો નહીં, બીજો કે હું હરિજન છું કે લ્યો હામે હામે દોરડામાંથી ઓવરટેક થઈ જાઉં. કેટલી કડા, કેટલા પડી જાય ને મરી જાય એમાં. મહારાજ કે જીવન મરણનો એ સવાલ છે, છતાંય કરે છે. અને ચોર લોકો ચોરી કરે છે એમાં શું હે, પકડાઈ જાય તો જન્મ ટીપ આવી જાય કે ના આવી જાય જેલમાં. અને પહેલાના સમયમાં તો ફાંસીની સજાઓ આવતી. એ મરણિયા થઈને કરે છે. એ ઠીક પરદેશમાં કમાવા જાય છે મહારાજ કે વાણમાં બેહીને, તો વાણ ક્યારેક ડૂબી જાય તો એ મરવા માટે જ જાય છે ને શેના માટે જાય છે કયો. આજે હાલો પ્લેનમાં જતા છો એ ક્યાંક ટકરાય છે માથે ને માથે. હો ભૂકા થઈ જાય બધા, એક માણસ જીવતો ન રહે. તો એમાં ખતરો તો છે, ક્યાં ખતરો નથી. તો મહારાજ કે આ લોકોની કમાણી માટે મરણિયા થઈને મંડ્યા તો થોડાક ભગવાન માટે કરો, થોડુંક તો. એ બધા જ મરણના ડરથી રહિત થઈને બધા કામ કરે છે. ચોર લોકો કે પરદેશમાં જનારા કે બધા સફળ થાય તો માન મળે, પૈસા મળે, અને નિષ્ફળ થાય તો મરણ મળે. એવું છે, બેમાંથી એક મળે. એમ મહારાજ કે સત્સંગને અર્થે, ભગવાનને અર્થે, સંતને અર્થે થોડું જાજુ કષ્ટ સહન કરવું પડે ને તો રાજી થઈને કરવું. એમાં નારાજ થવું નહીં. કારણ કે ઘરમાં તો કરો જ છો બધા મહારાજ કે. હો ઘરના કષ્ટ, ઘરના ઝઘડા. ગઈકાલે ફોન એક વિદેશી છોકરાને આવ્યો હતો કે અમારા બાપમાં ને અમારામાં ઝઘડો થઈ ગયો કે હો હવે ક્યાં જાવું, હવે ઇન્ડિયા પાછા આવતા રહી કે એમ થાય છે.
આવું થઈ ગયું લ્યો, દેશમાં ભાગી જાય બધા કે એમ. પછી આજે રાત્રે મેસેજ આવ્યો કે હવે બધું બરાબર થઈ ગયું કે એ વઢે ને ઝઘડા કરે ને પાછા હંપે ને બધું કરે પડે સમજા. એ બધું હાલ્યા જ કરે દુનિયામાં, તો ભગવાન અર્થે શું કામ નહીં, સંત અર્થે શું કામ સહન ન કરી? કંઈક કષ્ટ આવે તો થોડું જાજુ. મહારાજ કે ભગવાનને અર્થે કે સત્સંગને અર્થે કાંઈ કષ્ટ સહન કરે છે ને એના ઉપર ભગવાન બહુ પ્રસન્ન થાય છે. મિથ્યા સુખને માટે લોકો માથા દે છે, આ તો સત્સંગને અર્થે જ, ભગવાનને અર્થે જ. મહારાજનો પત્ર બહુ લાંબો છે, બાકીનો આવતીકાલે વાંચશું. અત્યારે કથાને વિરામ. એવી રીતે 79મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વારે વારે જાઉં વાલાજી તારે વારણે રે, હે વારે વારે જાઉં વાલાજી તારે વારણે રે. આદિપુરુષ ઈશ્વર અવતારી કરુણારસમય મૂર્તિ ધારી. આદિપુરુષ ઈશ્વર અવતારી કરુણારસમય મૂર્તિ ધારી. પતિત પાવન પ્રગટ્યા જયમાં કારણે રે, હે વારે વારે જાઉં વાલાજી તારે વારણે રે. નર નારી અગણિત અથડાતા ભવસાગરમાં ડૂબકા ખાતા. નર નારી અગણિત અથડાતા ભવસાગરમાં ડૂબકા ખાતા. બળવંત બાય ગ્રહીને કાઢ્યા બારણે રે. બળવંત બાય ગ્રહીને કાઢ્યા બારણે રે. હે વારે વારે જાઉં વાલાજી તારે વારણે રે. અધમયુધારણ ધામના ધામી બિરુદ તમારું સદાય સ્વામી. અધમયુધારણ ધામના ધામી બિરુદ તમારું સદાય સ્વામી. કીધું સત્ય કળીમાં બહુજન તારણે રે. કીધું સત્ય કળીમાં બહુજન તારણે રે. હે વારે વારે જાઉં વાલાજી તારે વારણે રે. મળ્યા પુરુષોત્તમ એમ જાણી અચળ આસરોર માયાણી. મળ્યા પુરુષોત્તમ એમ જાણી અચળ આસરોર માયાણી. પ્રેમાનંદ ઠરીને બેઠો ઠારણે રે. પ્રેમાનંદ ઠરીને બેઠો ઠારણે રે. હે વારે વારે જાઉં વાલાજી તારે
વારણે રે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય.